કેમ છો મિત્રો? તો હું છું તમારો ભાઈ દેવ, બેક ટુ માય ચેનલ. તો આજે આવ્યો છે વરસાદ, જોઈ શકો છો મારી પાછળ વરસાદ આવી રહ્યો છે. તો હમણાં મેં વ્લોગ બનાવ્યું નથી, એનું કારણ એ છે કે વરસાદ આવ્યો છે એટલે હું વ્લોગ નથી બનાવી રહ્યો. પણ આજે તમારા માટે હું વ્લોગ બનાવું છું. મારો હાથ પણ દુખે છે એટલા માટે તોય હું બનાવું છું. ઇન્જેક્શન દીધું છે તોય હું બનાવું છું. જોઈ શકો છો મારા આ હાથે દીધું છે એટલે હું આ હાથે બનાવું છું. તો આજે એટલો બધો પણ વરસાદ નથી આવી રહ્યો, જોઈ શકો છો. તો એ મસ્ત પોસ્ટ પણ આવી શકે છે. તો જઈએ આપણે અહીંયા મારો રૂમ છે, તમને દેખાડું મિત્રો. જોઈ શકો છો આ છે મારો રૂમ અને અહીંયા છે બેડ. જોઈ શકો છો બેડ છે, અહીંયાથી મસ્ત દેખાશે. જોઈ શકો છો આ છે મારો બેડ. તો મારા બાનો બેડ દેખાડું. મારા બા ગયા છે જુનાગઢ. આ છે મારા બાનો બેડ, સોરી સેટી છે. અને અહીંયા એસી પણ છે. ઉભા રહીયો તમને દેખાડું. જોઈ શકો છો અહીંયા એસી પણ છે, અમારા રૂમમાં જ છે, તમને દેખાડું. જોઈ શકો છો મિત્રો અહીંયા પણ એસી છે. તો અમારે ટોટલ 2 એસી છે. તો મિત્રો અને આ છે અમારો હોલ. તો भी मिलते हैं थोड़ी देर बाद, સોરી થોડીક વાર પછી મળી. તમે બંધ કર્યો એનું કારણ એ છે કે વરસાદ આવ્યો હતો, જોઈ શકો છો. અને દરદડા પણ બોલી રહ્યા છે, મસ્ત પાણી આવી રહ્યું છે. જોઈ શકો છો. મને તો મજા આવે છે રમવાની. તમારા ગામમાં કે શહેરમાં વરસાદ વરસે છે તો એ ગામનું નામ કમેન્ટ કરો, શહેરનું નામ કમેન્ટ કરો. અમારે તો અહીંયા બહુ વરસે છે. હમણાં થોડાક દિવસ પછી ભરાઈ જશે ડેમ. તો મારી બોડી જોઈ શકો છો મિત્રો. જીમમાં નથી જાતો તો પણ આટલી બધી છે. તો જીમમાં જાત તો કેટલી હોત મને કમેન્ટ કરજો. તો આપણું રસોડું હજી દેખાડવાનું બાકી રહ્યું છે, તો એ તમને દેખાડી દઉં. તો ચાલો મિત્રો તમને અમારું રસોડું દેખાડું. અહીંયા થોડુંક અંધારું રહે છે પણ મેં લાઈટ કરી દીધી છે, જોઈ શકો છો. અહીંયા છે લાઈટ, સ્પેશિયલ લાઈટ. એશિયન હું લઈ આવ્યો, સાયકલ લઈ. અને અહીંયા છે ફ્રીજ, તમને દેખાશે નહીં, પ્રોબ્લેમ છે. તો આપણે જઈએ બહાર. અહીંયા ટીવી આવી રહ્યું છે, મારા પપ્પા જોઈ રહ્યા છે, જોઈ શકો છો. અહીંયા છે આપણું ટીવી અને ચકલીઓ પણ આવી રહી છે, મારાથી બીવે છે. જો ડેલે બેઠી છે અને બહાર આટો મારતા આવી. કોઈ હોય તો સારું, નકર તો પછી ખબર નહીં શું થશે. ચાલો જઈએ. વરસાદ આવી રહ્યો છે મિત્રો, કંઈ દેખાતું નથી. જોઈ શકો છો અહીંયા છે આપણી શેરી. દૂર બધી મચ્છાદ આવે ને વાહે પણ ખેતર છે જે અત્યારે દેખાશે નહીં મિત્રો તમને. નામે કર્યો તો ઓટો અત્યારે ભીનો થઈ ગયો છે, સાઈડમાં છે, તમને દેખાશે નહીં.
વાતાવરણ આવું છે, જોઈ શકો છો વાતાવરણ. અને સ્નોફોલ કરીને દેખાડું, જોઈ શકો છો. તો જઈએ હવે આપણે ઘરની અંદર. આપણે પલળી જાશી, વરસાદ બહુ આવી રહ્યો છે. તો વરસાદ બહુ આવી રહ્યો છે એટલે આપણે આમ રાખશી વરસાદના કારણે. તો આપણે આવી રહ્યા છીએ ત્યારે વરસાદના કારણે આપણે આમ રાખવું પડે છે, કેમ કે જોઈ શકો છો ખોટું પણ નથી બોલી રહ્યો. કેટલો વરસાદ આવે છે, છાંટા ખરે છે, એટલે અમે આમ રાખીએ છીએ. આ પણ નજારા જોઈ શકો છો. અને અહીંયા છે આપણા મોટરસાઇકલ. બાજુ અહીંયા આપણે વરસાદ નહીં આવે એટલે દેખાઈ જશે. હવે આમ કરવું જશે. અને ત્યાં વરસાદ આવે છે એટલે આમ કરવું જશે. હવે રેડી છે. તો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય.